સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં। મારું નામ છે મહેતા જય અને આજના વિડીયોમાં હું તમને ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનું ખૂબ જ મસ્ત મજાનું અને તમને ઘણી બધી નવી જાણકારી મળે એવું ચેપ્ટર સમજાવવાનો છું। એ છે ચેપ્ટર નંબર 15 આર્થિક વિકાસ। આ ફૂલ ચેપ્ટરને એકદમ ડિટેલમાં સમજાવીશ। આ વિડીયોમાં મેં તમને આ ચેપ્ટરના ખૂબ જ મોસ્ટ ટાઈમ્પી પોઈન્ટ આપ્યા છે। તમે આ બધા પોઈન્ટ વાંચતો એટલે મારી ગેરંટી છે કે તમે આ ચેપ્ટરના કોઈ પણ ક્વેશ્ચનના આન્સર આપી શકશો। 1, 2, 3 અને 4 માર્કવાળા દરેક પ્રશ્નના જવાબ તમને આવડતા હશે। ફક્ત તમારે આ બધા પોઈન્ટ એકવાર ધ્યાનથી જોવાના છે અને વાંચવાના છે। અને આ વિડીયોમાં મારો એવો જ પ્રયત્ન રહેશે કે વિડીયો પૂરો થાય ત્યાં સુધીમાં તમને આ બધા પોઈન્ટ આરામથી યાદ રહી જાય, બરાબર? એટલે વિડીયોને છેલ્લે સુધી અને ધ્યાનથી જોજો। અને એ સિવાય વિડીયોના એન્ડમાં આ ચેપ્ટરમાં પૂછાયેલા પાછલા 3-4 વર્ષના બોર્ડની એક્ઝામના ક્વેશ્ચન આન્સર તમને કરાવીશ। એટલે તમને ખબર પડે કે આ ચેપ્ટરમાંથી કેવા પ્રકારના બોર્ડની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે અને તમારે કેવી રીતના તૈયારી કરવી જોઈએ। અને એ સિવાય સ્વાધ્યાયના ક્વેશ્ચન આન્સર તો છે જ, એટલે બધી વસ્તુ આ ચેપ્ટરને લગતી તમને એક જ વિડીયોમાં મળી જશે, બરાબર છે? અને એ સિવાય મેં ઓલરેડી 1 થી લઈ અને 8 સુધીના અને ચેપ્ટર નંબર 11ના આ બધા ચેપ્ટરના વિડીયોઝ મેં અપલોડ કરેલા છે। આખું એક પ્લેલિસ્ટ બનાવેલું છે, એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। અને તમે આ આખી પીડીએફ ફ્રીમાં ડાઉનલોડ કરી શકશો। એના માટે તમારે ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરવું પડશે, બરાબર? એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, એને જોઈન કરો, એમાં તમને બધી જ પીડીએફ મળી જશે, ક્લિયર છે? અને તમારા માટે આ બધા વિડીયોઝ હું લઈ આવતો હોઉં છું, એટલે આ બધા વિડીયોઝ મને પણ મોટિવેશન મળે એટલા માટે વિડીયોને લાઇક કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, એટલે તમને આ બધા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે। અને સિવાય તમારા ફ્રેન્ડને શેર કરો એટલે બધા લોકો આ બધી વસ્તુનો ફ્રી છે એટલે લાભ મેળવી શકે, ક્લિયર છે? તો શરૂ કરીએ આપણે ચેપ્ટર નંબર 15 આર્થિક વિકાસ। હથોરતમાં વિચાર આવે કે આર્થિક વિકાસ એટલે શું, બરાબર? આ શબ્દ ક્યાંથી આવ્યો, બરાબર? તો પહેલા તો એ જોઈ લે કે આર્થિકનો મતલબ શું થાય। આર્થિક મતલબ કે અર્થ એટલે કહેવાય છે રૂપિયા, નાણું, બરાબર છે? અર્થનો મતલબ થાય નાણું અથવા તો રૂપિયા। અને આર્થિક વિકાસનો મતલબ શું કે નાણાકીય રીતે જ્યારે કોઈ જે કન્ટ્રી છે મતલબ કે દેશ છે એનો વિકાસ થાય, એનું ડેવલપમેન્ટ થાય, એને આર્થિક વિકાસ કહેવાય, બરાબર છે? તે 3 વ્યાખ્યા અથવા 3 મિનિંગ તમને આમાં આપેલા છે ચોપડીમાં, બરાબર? તમે એકવાર જોઈ લો। દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો એને આર્થિક વિકાસ કહેવાય। દેશની માથાદીઠ આવકમાં સતત વધારો થાય એને આર્થિક વિકાસ કહેવાય। અને લોકોના જીવન ધોરણમાં સુધારો થાય એને આર્થિક વિકાસ કહેવાય। હવે તમને ત્રીજું સમજાઈ ગયું હશે, એ સાવ ઈઝી છે કે લોકોનું જીવન ધોરણ સુધરે। જીવન ધોરણનો મતલબ શું? જે માણસ જે કન્ડિશનમાં રહે છે એનાથી થોડોક ઉપર આવે, બરાબર? માની લો કોઈ વ્યક્તિ પાસે છે એ પીવાનું ચોખ્ખું પાણી ના હોય, ભાડાના ઘરમાં રહેતું હોય, અથવા તો એની પાસે સુખ સુવિધાના સાધનો ના હોય, પણ હવે એની પાસે બધી વસ્તુ આવી ગઈ છે, બરાબર? એ સારા મકાનમાં રહે છે, જે જગ્યાએ રહે છે આની બાજુનો રોડ છે એ સારો છે, સ્વચ્છ છે, પછી સારું પીવાલાયક પાણી મળે છે, સારું એજ્યુકેશન મળે છે, સારું કમાઈ છે, તો આ બધું એને શું છે, જીવન ધોરણમાં સુધારો થશે, બરાબર છે? તો આને આર્થિક વિકાસ કહી શકાય છે, એ વ્યક્તિનો પોતાનો। અને જ્યારે બધા વ્યક્તિનો ભેગું થાય તો આખા દેશની જે આર્થિક વિકાસ છે એ થયો તેમ કહેવાય। હવે જો સૌથી પહેલી વ્યાખ્યા પડે રાષ્ટ્રીય આવક। રાષ્ટ્રીય આવક નામ ઉપરથી છે કે આખા દેશ વર્ષ દરમિયાન જેટલું પણ ઉત્પાદન કરે છે, જેટલું પણ જીડીપી છે મતલબ કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, બરાબર છે? તો એ જેટલું પણ વધારો થાય છે, બરાબર, એ જે રાષ્ટ્રની આવક છે એમાં જે સતત વધારો થતો જાય, જો કીધું કે સતત વધારો, ખાલી વધારો નથી કીધો, સતત વધારો થતો જાય તો એને કહેવાશે આર્થિક વિકાસ। અને એ સિવાય માથાદીઠ આવક, એનો મતલબ શું થાય કે એક વ્યક્તિ પર પર્સન કેટલું કમાય છે। હવે સિમ્પલ હું તમને એક વસ્તુ સમજાવું કે માની લ્યો તમારા ઘરમાં છે એ 4 જણા રહે છે, બરાબર છે? અને ઘરની જે આવક છે એ 40,000 રૂપિયા છે। 40,000 રૂપિયા મતલબ કે જો પપ્પા કમાઈને લઈ આવતા હોય, પપ્પા મમ્મી બે કમાતા હોય, બરાબર, એવું બની શકે। તો 40,000 છે તો પર પર્સન કેટલા ભાગમાં આવ્યા, મતલબ એક વ્યક્તિના ભાગમાં કેટલા રૂપિયા આવે તો 10,000 રૂપિયા આવે, બરાબર છે? પણ માની લ્યો એ જ વસ્તુ 40ની જગ્યાએ છે એ 50,000 થઈ જાય, બરાબર, કે 60,000, માની લો 60,000 થઈ જાય, તો દરેક વ્યક્તિના ભાગમાં કેટલા રૂપિયા આવ્યા? 15,000 રૂપિયા આવ્યા, બરાબર? તમે શું કરશો? 60,000 ભાગ્યા શું કરશો? જેટલા વ્યક્તિઓ છે ઘરમાં રહેતા એને ભાગાકાર કરશો, એટલે 60,000 ભાગ્યા 4 કરશો એટલે 15,000 દરેક વ્યક્તિ પાસે આવ્યા કહેવાય। ભલે એ બધા વ્યક્તિ ના કમાતો હોય પણ આપણે એ રીતના સમજી શકાય, બરાબર? તાણે શું કહેવાય? માથાદીઠ આવક કહેવાય। પણ જો દેશની વસ્તી વધતી હોય, માની લો તમારા ઘરમાં છે એ 4 વ્યક્તિની જગ્યાએ કોઈ નવું વ્યક્તિ ઘરમાં આવ્યું, કોઈ વ્યક્તિના ભાઈના છે કે કોઈના વ્યક્તિના લગ્ન થયા, બરાબર છે? તો જે સામે વહુ છે એ ઘરમાં આવે તો શું થાય? જે આવક છે એ બધી બટાઈ જાય, મતલબ કે ભાગ પડી જાય। તો આવી રીતના જોવાનું હોય આપણે। જો માની લો કે
દેશની વસ્તી એમનેમ રહે છે અને આવક વધે છે તો માથાદીઠ આવકે વધારો થાય, પણ દેશની આવક એ વધે છે, વસ્તી વધે છે તો પછી માથાદીઠ આવકમાં વધારો થતો નથી. તો એ યાદ રાખજો કે માથાદીઠ આવકમાં જેટલો વધારો થાય એમ દેશનો આર્થિક વિકાસ થાય તેમ કહેવાય. હવે જો જે વસ્તુ તમને કીધી એ અહીંયા લખેલી છે કે દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી, કુલ આવકને કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક મળે છે. જીવન ધોરણમાં લોકોનું અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ આ બધી વસ્તુ જીવન ધોરણની અંદર આવે. તો 3 વસ્તુ તમને અહીંયા સમજાઈ ગઈ છે. ક્લિયર છે? હવે 2 વસ્તુ આવેલી તમને, એક આવે છે આર્થિક વૃદ્ધિ, એક છે આર્થિક વિકાસ. ચાલ આપણે એ સમજી લઈએ. જો એ કોઈ ગ્રોથ, એ કોઈ ડેવલપમેન્ટ, બરાબર છે. શું હોય? એક કોઈ ગ્રોથ હોય, એક ડેવલપમેન્ટ હોય. વૃદ્ધિને ગ્રોથ કહેવાય, ડેવલપમેન્ટને વિકાસ કહેવાય. આ યાદ રાખજો. ઇંગ્લિશ માટે જે લોકો ઇંગ્લિશ મીડિયમ હોય એ લોકોને આ વસ્તુ ખબર પડી ગઈ છે, બાકી તો ખાલી તમને સમજવા પૂરતું તમને કહું છું. બરાબર છે. આર્થિક એટલે ઇકોનોમિક, ઇકોનોમિક ગ્રોથ એટલે સૌથી જે પહેલો શબ્દ છે ને ઇકોનોમિક ગ્રોથનો છે, આ છે ઇકોનોમિક ડેવલપમેન્ટનો. હવે એક વસ્તુ યાદ રાખજો, માની લો કે હું તમને સમજાવું કે કોઈ વ્યક્તિ ગામડામાં રહે છે, બરાબર છે, અને ગામડાની અંદર એની પાસે ખેતર છે, બરાબર, અને એ કોઈ કાચા મકાનમાં રહે છે. ગામડામાં જનરલી કાચા મકાન તમને વધારે જોવા મળે છે. હવે થાય છે શું ખબર છે? એની બાજુમાં જ એક બીજો વ્યક્તિ રહે છે, બરાબર. હવે 2 વ્યક્તિ છે. અહીંયા તો થોડું ડિટેલમાં સમજાવું, આ વસ્તુ છે ને થોડીક વધારે સમજવા જેવી છે એટલા માટે. એક જ મિનિટ. ચાલો હવે જો માની લો છે ને આ 2 વ્યક્તિ છે અને આ 2 ક્યાં રહે છે? ગામડામાં રહે છે, બરાબર છે. હવે આ વ્યક્તિ પાસે ખેતર છે, આ વ્યક્તિ પાસે ખેતર છે, બરાબર. હવે એકવાર શું થયું કે 2 વ્યક્તિએ છે એ પોતે નવા ટ્રેક્ટર લીધા, નવું બિયારણ લીધું, બરાબર. પછી જમીન બી સરખી છે એટલે બેની જમીન સરખી જ છે. આ નવું બિયારણ, ટ્રેક્ટર ને બધી વસ્તુ લીધી એટલે બેનો પાક છે ને બહુ સારો થયો, રૂપિયાની આવક છે એની પાસે એકદમ સરખી થઈ ગઈ, બરાબર છે. હવે પ્રોબ્લેમ એ આવે છે કે આ જે વ્યક્તિ છે ને, બરાબર, એ એમનેમ જ રહે છે. એ પોતે હજી કાચા મકાનમાં રહે છે, હજી એની પાસે વ્યવસ્થિત શૌચાલયની કોઈ વ્યવસ્થા નથી, બરાબર છે. કોઈ આમ ટૂંકમાં આપણે કહીએ ને કે સાવ સાધારણ પરિસ્થિતિમાં રહે છે. આની આવક તો વધી, માની લો કે એ મહિનાના છે એ લાખ રૂપિયા કમાવાનું ચાલુ કરી નાખ્યું આ વ્યક્તિએ. આ વ્યક્તિ મહિનાના લાખ રૂપિયા કમાય છે, બરાબર છે. 1-2 વર્ષ પછી તમે જોવા જાવ ને તો આની પાસે રૂપિયા છે, બેંકમાં બેલેન્સ સારું એવું પડ્યું છે, આની પાસે રૂપિયા તો એ કમાય, સારા એવા કમાય છે, બરાબર છે. પણ 2 વ્યક્તિઓ સાથે બીજો જે વ્યક્તિ છે ને એ પોતે થોડુંક પાકું મકાન બંધાવે છે, બરાબર. થોડુંક જે આપણે કહીએ ને સંડાસ બાથરૂમની વ્યવસ્થા કરાવે છે, આજુબાજુની બધી જે વ્યવસ્થા સુખ સુવિધા સાધન છે એ થોડાક વધારે વસાવે છે, ઘરમાં ટીવી, મોબાઈલ ને આ બધી વસ્તુ વધારે લે છે, બરાબર. કારણ કે પોતાને મોજ શોખની વસ્તુ માટે અથવા તો એ સિવાય બધો રૂપિયા ખર્ચે છે. બીજો વ્યક્તિ કંઈ ખર્ચતો નથી આ બધા રૂપિયા. બેની પાસે રૂપિયા છે, ઇન્કમ છે, બેંક બેલેન્સ છે, બરાબર છે. પણ એક વ્યક્તિ જે જીવન ધોરણના દ્રષ્ટિએ એકદમ નીચો છે અને બીજો વ્યક્તિ થોડોક ઉપર આવી જાય છે, બરાબર. તો એ બીજો વ્યક્તિનો આર્થિક વિકાસ થાય છે. આર્થિક વૃદ્ધિ બેની થાય, યાદ રાખજો. આર્થિક વૃદ્ધિ રૂપિયાની દ્રષ્ટિએ વૃદ્ધિ બેની થાય છે, પણ આર્થિક વિકાસ કોનો થાય? એકનો જ થાય છે, જેની પાસે બાકી બધી સાધનો છે સુવિધાના એ આવે છે. આટલું સમજાઈ ગયું? તો આ હું તમને સમજાવવા માંગતો હતો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, બરાબર છે. જો વિકાસની પ્રક્રિયાના આધારે વાત કરીએ આપણે તો આર્થિક વિકાસ એ ગુણાત્મક છે, આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે. પરિમાણાત્મકનો મતલબ શું થાય? પરિમાણાત્મકનો મતલબ થાય કે માણસો ડાયરેક્ટ પરિણામ જોતું હોય કે ભાઈ આજે તમારી પાસે બેંક બેલેન્સ છે, બરાબર છે, 2 વર્ષ કે 5 વર્ષ પછી તમારી પાસે બેલેન્સ કેટલું વધ્યું, હું ખાલી એટલું જ જોઈશ, બીજું કાંઈ નહીં જોઉં. તો આને કહેવાશે પરિમાણાત્મક, ખાલી પરિણામ જોવાનું કે શું થાય છે, બરાબર છે. અને એટલે પરિમાણ જોવાનું, બરાબર. અને આર્થિક વિકાસ તમારે શું? ગુણાત્મક, કે ભાઈ આની બેંક બેલેન્સ તો વધી, માની લો એટલી બધી નથી વધી, ઓછી વધી છે, પણ એનું સાઈડની આજુબાજુની વસ્તુ છે એ કેટલી વધી છે, બરાબર. તો એને શું કહેવાય? ગુણાત્મક કહેવાય. ચાલો આમાં પાછું ખેતીનું એક ઉદાહરણ આપેલું છે આર્થિક અર્થતંત્રમાં થતા પરિવર્તન આધારે. જો ખેતીમાં નવા સંશોધનોના આધારે ઉત્પાદનો થતો વધારો આર્થિક વિકાસ કહેવાય. ખેતીમાં ખેડાણ લાયક જમીનમાં વધારો થવાથી ઉત્પાદન થતા વધારો એને શું કહેવાય? આર્થિક વૃદ્ધિ. હજુ સમજો તમે, ખેડાણ લાયક જમીન, બરાબર છે. પહેલા કોઈ પાસે 10 વીઘા જમીન હતી, બરાબર. હવે આજુબાજુ થોડાક ખરાબ જંગલ હતા જેમાં કોઈ બધું કંઈ ઉગતું નહોતું, બરાબર. તે બધી જમીનને સરખી સાફ કરી અને 10 વીઘાની જગ્યાએ 20 વીઘા કરી નાખી. હવે જે 20 વીઘા જમીન છે ને
બરાબર, જમીન વધી ગઈ તો ઉત્પાદન વધવાનું જ છે, સીધી વાત છે. તો ખેડાણલાયક જમીનનો વધારો થાય ને એને શું કહેવાય? આર્થિક વૃદ્ધિ. પણ યાદ રાખજો, આર્થિક વૃદ્ધિ ખેડાણલાયક જમીન દર વખતે નથી વધવાની. ભારતમાં કે કોઈ પણ દેશમાં અથવા તો પૃથ્વી ઉપર જેટલી જમીન છે એટલી જ રહેવાની છે. એમાં તમે એક ટાઈમ પછી વધારો નહીં કરી શકો. બરાબર છે, આર્થિક વૃદ્ધિ કહેવાય. આર્થિક વિકાસ તો મતલબ હોય કે તમારી પાસે જેટલી ખેડાણલાયક જમીન છે એમાં કંઈક નવા સંશોધન કરો, નવા ઓજારો લઈ આવો, બરાબર, નવા ખેતીના સંસાધનો છે સંશોધન કરો, બરાબર છે, નવા બિયારણ લઈ આવો, નવા પછી રાસાયણિક ખાતર છે, આ બધી વસ્તુ લઈ અને ઉત્પાદનમાં તો વધારો, એક નહીં જમીન ઉપર તમે ઉત્પાદનમાં વધારો કરો, એને શું કહેવાય? આર્થિક વિકાસ કહેવાય. આટલી વસ્તુ ક્લિયર છે? બરાબર. વિકસિત અને વિકાસશીલ દેશના સંદર્ભમાં તો કે વાત કરીએ આપણે તો જે વિકસિત દેશ છે, જેનું ડેવલપમેન્ટ થઈ ગયું છે, જેની પાસે બધી વસ્તુ છે, જેમ કે અમેરિકા છે, બ્રિટન છે, જાપાન છે, તો એ લોકોનું માથાદીઠ આવક છે, રાષ્ટ્રીય આવક છે, ખૂબ જ વધારે છે. બરાબર છે. એ લોકો સારું એવું કમાય છે. લગભગ દરેક વ્યક્તિ પાસે કાર છે, સારી એવી જગ્યા છે જમીનમાં. કોઈ એવું નથી કે ભાઈ એ લોકોને ભાડે રહેવું પડે, અથવા તો જે બહારથી આવતા લોકો છે એ ભાડે રહેતા હોય. બાકી અહીંયા જે નેટિવ ને અહીંયાના જે લોકો હોય એ લોકોને કંઈ તકલીફ પડતી ના હોય. બહુ ઓછા લોકો અહીંયા ગરીબ હોય. બરાબર છે. તો અહીંયાનો ગરીબી આપણા કરતાં વધારે અમીર હોઈ શકે. બરાબર, એ તો ખાલી વાત છે. એટલે આવા જે વિકસિત દેશ છે ને, ડેવલપ દેશ, એ લોકોનો આર્થિક વિકાસ થઈ ગયો છે, એનું ડેવલપમેન્ટ થઈ ગયું છે. તો અહીંયા શું વધારે જોઈએ? અહીંયા શું વધારે જરૂરી છે? અહીંયા જે થતું હોય ને આર્થિક વૃદ્ધિ થાય. કારણ કે એને વધારે રૂપિયા, હવે તો શું છે, ડેવલપમેન્ટ થઈ ગયું છે, હવે રૂપિયા વધારો. બરાબર છે. માની લ્યો તમારી પાસે નાનું ઘર હોય તો તમે શું કરશો? એક મોટો બંગલો લેશો, 4-5 નવી ગાડી લેશો, બરાબર છે, સુખ સુવિધાના બધા સાધનો તમે લઈ લેશો. હવે શું? હવે કાંઈ વધ્યું જ નહીં. હવે કાંઈ બાથરૂમમાં તો એસી નાખવા જવાનું નથી તમે. બરાબર છે. એસી હોલમાં નખાવો, રૂમમાં નખાવો. જેટલી જરૂરિયાતની વસ્તુ તમારી પાસે બધી વસ્તુ આવી ગઈ. તો હવે તમે શું કરશો? બેંક બેલેન્સ વધારશો, રૂપિયા વધારશો. તો એ થઈ આર્થિક વૃદ્ધિ. ડેવલપમેન્ટ થઈ ગયું તમારું, પણ શું કરશો? વૃદ્ધિ કરશો. અને વિકાસશીલ દેશ છે જેમ કે ભારત છે, પાકિસ્તાન છે, ચીન છે, એ સિવાય જે અમુક બીજા બધા દેશો છે એ વિકાસશીલ દેશ છે. તો એ શું કરશે? પોતાનું આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બે કરશે. જનરલી આર્થિક વિકાસ વધારે કરે. રૂપિયા તો વધારો કરશે જ, પણ એ બધા રૂપિયાનો જે ઉપયોગ છે એ રોડ રસ્તા બનાવવામાં, પુલ છે, પછી સિવાય સ્કૂલ છે અને હોસ્પિટલ, આ બધી વસ્તુ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ બધી વસ્તુ વધારવા માટે ઉપયોગ કરશે. ક્લિયર છે? તો વિકસિત દેશો આર્થિક વૃદ્ધિ કરશે, વિકાસશીલ દેશો આર્થિક વિકાસ કરશે. બરાબર છે? આટલું ક્લિયર છે? ઇઝી છે. આ બધી વસ્તુ એવી કંઈ અઘરી નથી. થોડું ઘણું સમજણ ટ્રાય કરશો તો બધી વસ્તુ અત્યારે તમને યાદ રહી જશે. પછી આપણે વાત કરીએ વિકાસશીલ દેશોના લક્ષણો. જો વિશ્વ બેંકે 2004માં વિશ્વ વિકાસ અહેવાલ માટે શું કીધું છે? $735 ઓછી માથાદીઠ આવક હોય તો એ વિકાસશીલ દેશ કહે છે. આ થોડુંક લોગોમાં અંદર અક્ષર વયા ગયા છે, બીજા બધા પેજમાં એવું નથી, આમાં જ છે, હલાવી લેજો. ચલો, શું કીધું છે? 2004ની વાત કરી છે. લગભગ 20 વર્ષ જૂની વાત છે. બરાબર. અત્યારે આંકડો ઘણો બધો, થોડોક તો નહીં, વધી ગયો હોય. બરાબર છે. એમ કીધું છે કે $735 જો વાર્ષિક આવક છો, વર્ષની આવક, એટલે 735 ગુણ્યા 80 કરી નાખો. અત્યારે 80 રૂપિયા ચાલે છે, એટલે $1 80 રૂપિયા છે. બરાબર છે. એનાથી ઓછી માથાદીઠ આવક હોય કોઈ પણ દેશના લોકોની, બરાબર છે, તો એ વિકાસશીલ દેશ ગણાશે. હવે એના તો લક્ષણો આપેલા છે. 9 લક્ષણ તમને આપ્યા છે. આપણે એક ડિટેલમાં સમજતી, પણ તમે એકવાર 9 જોઈ લો. નીચી માથાદીઠ આવક હોય. જો લક્ષણનો મતલબ શું? કેવા કયા લક્ષણ હોય તો આપણે એ દેશને વિકાસશીલ દેશ તરીકે ગણશી. બરાબર છે. 9 લક્ષણ આપેલા છે. જો નીચી માથાદીઠ આવક છે, વસ્તી વૃદ્ધિ છે, કૃષિ ક્ષેત્રે અવલંબન છે, આવકની વહેંચણી અસમાન, બેરોજગારી, ગરીબી, દ્વિમુખી અર્થતંત્ર, પછી પાયાની અપર્યાપ્ત સેવાઓ અને આંતરમાળખાકીય એટલે આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ. સૌથી પહેલું તમને આપેલું છે નીચી માથાદીઠ આવક. મતલબ કે આ બધા દેશમાં સીધી વાત છે, માથાદીઠ આવક કેવી હોય? નીચી જોવા મળશે તમને. રાષ્ટ્રીય આવક પણ નીચી જોવા મળે છે. આ દેશમાં વૃદ્ધિ દર, વસ્તી વૃદ્ધિ દર, મતલબ કે વસ્તીનો વધારે હોય તો માથાદીઠ આવક શું થાય? નીચી થાય. બરાબર છે. અને મતલબ શું છે કે વિકાસશીલ દેશની અંદર જે વસ્તીમાં વધારો ખૂબ જ થતો હોય, જેમ કે ભારત છે, ચીન છે, પાકિસ્તાન, બાંગ્લાદેશ, આ બધા દેશમાં વસ્તી ખૂબ જ વધે છે. બરાબર. વસ્તી વધે, હવે રાષ્ટ્રીય આવક વધે નહીં તો માથાદીઠ આવક શું થાય? ઓટોમેટિક ઘટતી જાય. સીધી વાત છે. કોઈ પણ ઘર છે એની આવક વધે છે પણ એટલી નથી વધતી, હવે ઘરના માણસોની સંખ્યા વધતી જ જાય છે, તો માથાદીઠ આવક શું થાય? ઘટી જાય. એક વ્યક્તિના ભાગમાં જેટલા રૂપિયા આવતા હોય બધા ઘટતા જાય, તો અથવા તો ઓછા થતા જાય. બરાબર છે. એને કહેવાશે નીચી માથાદીઠ આવક. આવું શું કામ જોવા મળે?
વસ્તી વૃદ્ધિ એટલે વિકાસશીલ દેશોમાં વસ્તીનો વધારો વધુ જોવા મળે છે. વસ્તી વૃદ્ધિ દર 2% જેટલો જોવા મળે. દર વર્ષે 2% માણસો વધતા જાય. પછી કૃષિ પર અવલંબન કે માણસો જે વધારે ખેતી ઉપર આધાર રાખતા હોય, જેમ કે ભારતમાં લગભગ હજી 60% લોકો જે દેશની 60% વસ્તી છે એ રોજગારી માટે ખેતી ઉપર આધાર રાખે છે. હવે ડાયરેક્ટ ખેતી પર આધાર ના રાખતો હોય, ખેતીની આજુબાજુ લગતા જે ધંધા હોય ને એના પર આધાર રાખતા હોય. બરાબર છે. જેમ કે રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો 25% છે. જેટલી ભારતની રાષ્ટ્રીય આવક છે એનો ફાળો 25% છે. બીજા બધા વિકસિત દેશોમાં છે ને એમાં 2% 5% જેટલો જ છે. બરાબર. કારણ કે એમાં બીજી બધી વસ્તુઓ, સેવાઓ છે, ઉદ્યોગો જે બહુ વધારે છે, એટલે ખેતી ઉપર એ લોકો નિર્ભર નથી રહેવો પડતો. આપણા દેશમાં 60% વસ્તી એટલે ઘણી મોટી વસ્તી કહેવાય, જે ખાલી ખેતી ઉપર આધાર રાખે છે. અને ખેતીની અંદર એટલી બધી આવક નથી થતી હોતી. જનરલી તમે જોવા જાઓ ને તો કોઈ પણ તમારી આજુબાજુમાં ખેડૂત હોય, આ તમે પોતે ખેડૂત હો, તો તમારી પાસે માની લો કે ઘણી બધી જમીન છે, બરાબર, 40-50 વીઘા, અને બહુ સારું એવું તમે કોઈ એવું ઉત્પાદન કરતા હો તો આવક થાય તો બરોબર છે. બાકી ઘણીવાર એમાં થતું હોય કે એ બધા આવક ઘણા બધા નાના ખેડૂતોને થતી નથી, જેની પાસે ઓછી જમીન હોય, 5-10 વીઘા જમીન હોય. બરાબર છે. બીજું, વ્યવસ્થિત ખેતી ના કરી શકતા હોય, પણ એટલા બધા સાધનો ના હોય, ટ્રેક્ટર બધા વ્યવસ્થિત ના હોય, તો આ બધી વસ્તુ આધાર રાખતી હોય છે. તો એની આવક ઘટાડો થાય. એટલે કૃષિ પર અવલંબન વધારે જોવા મળે છે આ બધા દેશોની અંદર, વિકાસશીલ દેશોમાં. આવકની વહેંચણી અસમાન હોય. જો ટોચના 20% ધનવાન લોકો પાસે રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો હોય. રાષ્ટ્રીય આવક જેટલી કુલ છે ને 40% એ ટોપના 20% લોકો જ પાસે છે, અને બાકીના 80% લોકો પાસે રાષ્ટ્રીય આવકની બીજી 60% આવક હોય. તો આ ખૂબ જ અસમાન કહેવાય. બરાબર છે. મતલબ જે ધનવાન છે, રૂપિયાવાળા છે, ખૂબ જ રૂપિયાવાળા છે, ને ગરીબ છે, એકદમ ગરીબ છે. બરાબર, આવું જોવા મળશે. બેરોજગારીની વાત કરીએ તો ભારત જેવા દેશમાં બેરોજગારી, છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી જોવા મળે છે. છુપી બેરોજગારીનો મતલબ શું કે દેખીતી રીતે વ્યક્તિ કમાતા હોય પણ સાચે એનું કોઈ આઉટપુટ ના નીકળતું હોય. જેમ કે માની લો કોઈ ખેતર છે, એ ખેતરમાં 10 જણા કામ કરે છે તોય છે ઉત્પાદન છે એ થાય છે. બરાબર. આમ કે 10 ટન ઘઉંનું ઉત્પાદન થયું. બરાબર છે. ઘઉંનું 10 જણા કામ કરે છે. 10ની જગ્યાએ હું 2 જણા કાઢી નાખું છું, 8 જ જણા રાખું છું, તો એ 10 ટન ઘઉંનું જ ઉત્પાદન થાય છે. બરાબર. તો જે વધારાના 2 જણા છે ને એ દેખીતી રીતે તો કમાય છે, પણ એના હોવાથી કે ના હોવાથી કાંઈ ફેર પડતો નથી. ઉત્પાદન તો એટલું જ થાય છે. તો એને કહેવાય છુપી બેરોજગારી. બરાબર છે. પછી મોસમી બેરોજગારી, મોસમ ઉપર આધાર રાખતી હોય. જેમ કે આપણે કહેવાય કે મોસમી એટલે કે મોસમ ઉપર. કેવી રીતના આપણે ખેડૂત છે, બરાબર છે, એમાં શું હોય કે ચોમાસું હોય ત્યારે પાક લણણી કરવાની હોય અથવા તો પાક વાવવાનો ત્યારે હોય, એ સિવાયના સિઝનમાં રોજગારી નથી હોતી. પછી અમુક તહેવાર ઉપર અમુક વસ્તુ વેચાતી હોય ત્યારે એ વસ્તુ રોજગારી મળે, બાકીના સમયમાં ન મળે. ઔદ્યોગિક બેરોજગારી મતલબ શું કે તેજી મંદી હોય, મંદી હોય તો બેકારી હોય, અને તેજી હોય તો રોજગાર મળી જાય, એવું બધી વસ્તુ. ક્લિયર છે? ચાલો આગળ આપણે વાત કરીએ ગરીબી. જે લોકો પોતાના પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અનાજ, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય સંતોષી શકતા નથી તેને ગરીબ કહેવામાં આવે છે. ગરીબનું પ્રમાણ 3 ભાગ જેટલું હોય છે. બધી જગ્યાએ 3 ભાગ જેટલું નથી હોતું, પણ હોય છે. મતલબ કે 33% જેટલું. કુલ વસ્તીના 33% લોકો ગરીબ હોય. ભારતમાં કેટલા છે તો લગભગ 21% લોકો જે ગરીબ છે. બરાબર. જે પોતાની પ્રાથમિક જરૂરિયાત જેમ કે રોટી, કપડાં, મકાન છે, શિક્ષણ, આરોગ્ય, આ બધી વસ્તુ નથી લઈ શકતા. દ્વિમુખી અર્થતંત્ર મતલબ કે એક બાજુ ગ્રામીણ વિસ્તાર જોવા મળે, જૂની પુરાણી યંત્ર સામગ્રી જોવા મળે. હજી ઘણા બધા લોકો બળદ અને ગાડા હાંકીને ખેતી કરતા હોય. બરાબર. ઉત્પાદન ઓછું થતું હોય. અને તમને આધુનિક લોકો જોવા મળે. અમુક શહેરી વિસ્તાર વધારે જોવા મળે. અમુક જગ્યાએ ગામડામાં પણ આધુનિકરણ વધારે થઈ ગયું છે. જેમ કે એ લોકો સારા એવા ટ્રેક્ટર છે, થ્રેસર છે, આ બધા સાધનોનો ઉપયોગ કરી અને વધારે ઉત્પાદન મેળવતા હોય, આધુનિક યંત્રનો ઉપયોગ કરતા હોય, ઉદ્યોગો આવી જતા હોય. તો તમને 2 વસ્તુ એક દેશમાં જોવા મળશે. આને દ્વિમુખી અર્થતંત્ર કહેવાય. ક્લિયર છે? પછી પાયાની અપર્યાપ્ત સેવાઓ જેમ કે શિક્ષણ છે, આરોગ્ય છે, સંદેશા વ્યવહાર છે, વીજળી છે, બેંક છે, આ બધી પાયાની જરૂરિયાતો કહેવાય. આ ઓછી જોવા મળશે. ક્યાં? તો કે વિકાસશીલ દેશોની અંદર. હવે આંતરરાષ્ટ્રીય વેપારનું માળખું. આની વાત કરીએ તો ભારતમાં નિકાસ થતી વસ્તુની માંગ વિદેશમાં ઓછી હોય છે. વસ્તુના ભાવ નીચા હોય અને વિદેશમાંથી આયાત કરવામાં આવતા યંત્ર મોંઘા હોય. તેથી આયાતોનું પાછળનો ખર્ચ વધે છે. તેથી દેશ ઉપર વિદેશી દેવું વધે છે. આખી વસ્તુ તમે સમજાવું શું કહેવા માંગે છે. જો ભારતમાં છે ને જેટલી વસ્તુ ઉત્પાદન થાય છે ને એ થોડીક મોંઘી હોય. શું કામ? કારણ કે માની લ્યો હું કોઈ વસ્તુ છે, બરાબર, જેમ કે મારે પેન બનાવી છે, હું પેન મશીનમાં બનાવું ને હાથેથી બનાવું.
બરાબર છે. હાથેથી બનાવું તો મારે માણસોની જરૂર પડશે, બરાબર છે. આનો ખર્ચો જે વધી જશે, મશીન થોડા ઓછા ખર્ચે બનશે. હવે મારી કોસ્ટ જે આ પેનની વધી જાય, બરાબર છે, પડતર કિંમત વધી જાય તો મારે હું વેચીશ વધારે, બરાબર, પણ વધારે કોઈ લેવા તૈયાર નથી. શું કામ? કારણ કે બીજા બધા લોકો મશીનથી બનાવે છે, એને ઓછા રૂપિયામાં પડે છે, એટલે વિદેશમાં હું નિકાસ નહીં કરી શકું. બીજું કે મારે આ બધા મશીન લેવા પડશે તો મશીન થોડાક મોંઘા છે. વિદેશમાંથી હું આયાત કરીશ મશીન બધે, મશીન અથવા બીજી કોઈ પણ વસ્તુ, તો એ મોંઘી મળે છે, બરાબર છે. એટલે આયાત છે એ મારી થાય છે, નિકાસ થતી નથી. એટલે શું થશે કે વિદેશનું જે દેવું છે એ આપણું વધતું જશે, એટલે કે આપણે બીજા પાસે લોન લેવી પડશે કે આવું બધું થાય રહેશે. 1991ની સાલની અંદર ભારત માટે ઘણું બધું મોટું દેવું હતું, ત્યારે આપણે IMF પાસેથી લોન લીધી હતી. આનાથી તમે ભવિષ્યમાં ક્યારેક ભણશો, બરાબર, 11-12 ધોરણની અંદર તમે કોમર્સ કે આર્ટ્સ લેશો એમાં તમને આવશે આ બધી વસ્તુ. ક્લિયર છે? તો આ છે એ શું જોવા મળે? વિદેશી દેવું તમને વધારે જોવા મળે છે, કારણ કે આપણે આયાત વધારે કરીને આપણે અત્યારે એવું થાય જ છે, આપણે ક્રૂડ ઓઇલ વધારે મંગાવી છે, મતલબ કે પેટ્રોલ ડીઝલના બધી વસ્તુ, તો સૌથી વધારે આપણે ખર્ચો એમાં જ જાય છે. એ સિવાય ડિફેન્સ, મતલબ કે અલગ અલગ વ્યક્તિઓ પાસે અલગ અલગ દેશ પાસેથી આપણે ફાઇટર પ્લેન મંગાવી છીએ, બરાબર છે. એ સિવાય આધુનિક હથિયારો મંગાવી છીએ. તો આ બધું શું કામ મંગાવી? આપણે ભારતમાં બનતું નથી એટલા માટે, અને એ લોકોનું આપણા કરતાં વધારે સારું બને છે, બરાબર, એટલે આપણે મંગાવી છીએ. તો એવો અત્યારે પ્રયત્ન કરવો જોઈએ કે જે વિકાસશીલ દેશ છે એ બધી વસ્તુ પોતાના જ દેશમાં બનાવે, બરાબર, અને સારી વસ્તુ બનાવીને વિદેશમાં વેચે. અત્યારે ભારત એના તરફ આગળ વધે છે ધીમે ધીમે. હવે આપણે વાત કરીએ આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. આ બે અલગ અલગ વસ્તુ છે, બરાબર. એના પર તમે ધ્યાન આપો. આર્થિક પ્રવૃત્તિનો મતલબ શું? સિમ્પલ વસ્તુ, અર્થ એટલે આર્થિક, જેમાં રૂપિયા આવે ને એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય, બરાબર છે. જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હોય તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. જેમ કે ખેડૂત છે, કારીગર છે, વેપારી, શિક્ષક, આ બધા આર્થિક પ્રવૃત્તિ કરે છે, બરાબર છે. જુઓ, હું જે કામ કરું છું, હું અત્યારે યુટ્યુબમાં ફ્રી ભણાવું છું, બરાબર છે. હવે જો માની લ્યો હું ત્યાં ફ્રીમાં ભણાવું છું, તો આમ તો બિન આર્થિક પ્રવૃત્તિ જ કહેવાય, પણ યુટ્યુબની અંદર ઘણા બધા વ્યૂઝ આવે મને, બરાબર. તમે આ વિડીયોને ભરીને શેર કર્યો અને ઘણા બધા લાખો વ્યૂઝ આવ્યા, તો મને આમાંથી થોડી ઘણી આવક થશે, તો આર્થિક પ્રવૃત્તિ કહેવાય. પણ અમુક એવા યુટ્યુબર છે જેમ કે સંદીપ માહેશ્વરી છે, કે એ બધા પોતાની યુટ્યુબ વિડીયો ઉપર એડ નથી લગાવતા, બરાબર છે. એ વિડીયોમાં કાંઈ કમાતા નથી, તો એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય, બરાબર. જેમ કે જે પ્રવૃત્તિમાં આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો કોઈ હેતુ ના હોય એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. જેમ કે માતા પોતાના બાળકને ઉછેરે છે, તો કંઈ રૂપિયા માંગશે, હાલ બેટા મેં તને આટલો ઊંચો કર્યો છે તો લાવ રૂપિયા 20-25 કરોડ રૂપિયા આપી દે, 40-50 લાખ રૂપિયા આપી દે, બરાબર, કારણ કે મેં તને મોટો કર્યો છે. તો એવું કોઈ વિચારશે મમ્મી? એવું નહીં વિચારે, કારણ કે બિન આર્થિક પ્રવૃત્તિ છે, બરાબર છે. માતા બધું પોતાના પ્રેમથી કરતું હોય છે. હા, એ જે સિરિયલની અંદર ઘણું બધું આડાવડું દેખાડે છે, છોકરો થોડોક વાયડો થયો હોય ને પછી મમ્મી પોતાના બિલની ચિઠ્ઠી બનાવીને લઈ આવે કે આ તને જો 25 વર્ષનો મોટો કર્યો, 25 વર્ષના તારા આટલા ખર્ચા થયા છે. તો આ બધી વસ્તુ તો ખાલી સિરિયલમાં થતી હોય, રિયલ લાઈફમાં તો આવું કંઈ થતું હોતું નથી, બરાબર છે. અને એ સિવાય કોઈ વ્યક્તિ ફ્રીમાં કામ કરતું હોય, જેમ કે અત્યારે તમારા માટે હું સમજાવું છું, ભણાવું છું, એ બિન આર્થિક પ્રવૃત્તિ જ છે, કાંઈ એમાં હું કમાતો નથી. એ સિવાય કોઈ ચેરિટેબલ ટ્રસ્ટ હોય, બરાબર છે, જે બીજાની સેવા માટે કામ કરતા હોય, કોઈ હોસ્પિટલ છે જે સેવાનું કામ કરતા હોય, કોઈ ટીચર છે ફ્રીમાં ભણાવતા હોય બધા વિદ્યાર્થીઓને, તો આ બિન આર્થિક પ્રવૃત્તિ છે, જ્યાં પોતાનો કંઈ લાભ થતા ન હોય, ખાલી ખર્ચો થતો હોય વધારે, અને બાકી બધા વ્યક્તિઓ આર્થિક પ્રવૃત્તિ છે. ક્લિયર છે? હવે ભારતીય અર્થતંત્રનું માળખું. હજુ આર્થિક પ્રવૃત્તિના વર્ગીકરણમાં 3 વ્યવસાયિક માળખા હોય. હવે આ બે શું કામ સમજ્યા આપણે? તો એ સમજી લ્યો કે ભારતમાં અર્થતંત્ર છે ને, એટલે એમાં આર્થિક પ્રવૃત્તિના 3 ભાગ પડે છે. જો કે કોઈ પણ જગ્યાએ આર્થિક પ્રવૃત્તિના 3 જ ભાગ પડતા હોય. પ્રાથમિક ક્ષેત્ર હોય, માધ્યમિક ક્ષેત્ર હોય અને સેવા ક્ષેત્ર હોય. પ્રાથમિકનો મતલબ શું? જે ડાયરેક્ટ જેના વગર આપણે હાલે જ નહીં, બરાબર, નહીં, પ્રાથમિક લેવલનું કામ કરતી હોય. બધી જગ્યાએ આ તો હશે જ, કાંઈ ના હોય તો આ તો હોય જ. વર્ષોથી, આથી 2-5 હજાર વર્ષ પહેલાં પ્રાથમિક ક્ષેત્ર તો હતું જ, બરાબર. જેમ કે ખેતી, પશુપાલન, પશુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, જંગલો, આ બધા પ્રાથમિક ક્ષેત્રના ઉદ્યોગો છે, બરાબર છે. ખેતી પહેલાં હતી, પશુપાલન પહેલાં હતું, પશુ સંવર્ધન છે, મત્સ્ય ઉદ્યોગ, બરાબર, માછલી પકડવાનો ઉદ્યોગ, મરઘા બતકા પાળવાનો, ઈંડા અને બધી વસ્તુઓનું ઉત્પાદન કરવાનું. પછી જંગલોમાંથી લાકડા કાપવાનો થતો, એમાંથી જે વસ્તુઓ મળતી હોય એ લઈને વેચવાની. અને આને લગતા જેટલા વ્યવસાય હોય ને, ઉદ્યોગો હોય, એ પ્રાથમિક ક્ષેત્રમાં આવે, બરાબર છે. જેમ કે ડેરી ઉદ્યોગ છે, તો ડેરી કેના ઉપર હાલે? પશુપાલન ઉપર, બરાબર છે. તો એ પ્રાથમિક ક્ષેત્રનો જ ભાગ છે. ક્લિયર છે આ બધી વસ્તુ? તો આ સૌથી જૂનું કહેવાય.
માધ્યમિક ક્ષેત્રનો મતલબ શું? નાના મોટા ઉદ્યોગો છે, નાના ઉદ્યોગો, મોટા ઉદ્યોગો, વીજળી છે, ગેસ છે, પાણીનો પુરવઠો છે, આ બધી વસ્તુ ઉદ્યોગોમાં આવશે. અને ઉદ્યોગ એટલે શું? જે ઉદ્યોગનો વિભાગ એટલે શું? માધ્યમિક ક્ષેત્ર. ક્લિયર છે? અને સેવા ક્ષેત્ર. હવે ઉદ્યોગમાં એક વસ્તુ યાદ રાખજો, આપણે રૂપિયા દઈને સામે વસ્તુ લઈ જઈએ, બરાબર છે ને? જેમ તો કપડાં લીજો, કપડાનો ઉદ્યોગ હોય, મિલ હોય, એને ટેક્સટાઇલ્સ મિલ કહેવાય. ટાઇલ્સની વાત નથી કરતા આપણે, ટેક્સટાઇલ્સની વાત કરી છે. ટેક્સટાઇલ્સ મતલબ કાપડનો ઉદ્યોગ, જેમાં તમે રૂપિયા આપો છો, સામે તમને કાપડ મળે છે, કપડું મળે છે, બરાબર છે? એ સિવાય રૂપિયા આપો તમને વીજળી મળે, રૂપિયા આપો તમને ગેસ મળે, કોઈ પણ વસ્તુ તમે રૂપિયા આપીને તમને સામે વસ્તુ મળતી હોય એ ઉદ્યોગમાં આવે, માધ્યમિક ક્ષેત્રમાં આવે. સેવા ક્ષેત્રનો મતલબ શું? તમે રૂપિયા આપો છો પણ તમને વસ્તુ તો મળે છે પણ એ દેખાતી નથી, બરાબર? જેમ કે કોઈ વેપાર કરતા હોય, સંદેશા વ્યવહાર, તમે આજે મોબાઈલમાં રિચાર્જ કરાવ્યું, બરાબર છે? રિચાર્જ કરાવ્યું, તમને ઇન્ટરનેટ મળે છે, તમે આ ઇન્ટરનેટમાં બધા વિડીયોઝ જોવો છો, ક્લિયર છે? તો તમને ઇન્ટરનેટ દેખાય છે. કોઈક વ્યક્તિએ રિચાર્જના 200 રૂપિયા આપ્યો હોય, કોઈ વ્યક્તિએ 500 આપ્યા હોય, કોઈ વ્યક્તિએ 3000 રૂપિયા આપ્યા હોય, બરાબર છે? તમને દેખાતું નથી ને, તો એ તમે સેવાનો લાભ તો મેળવો છો. તો એ શું છે? સેવા ક્ષેત્ર છે. શિક્ષણ, તમે ટીચરને ફી આપો છો, સ્કૂલમાં ફી આપો છો, ટ્યુશનમાં ફી આપો છો, બરાબર છે? ફી આપો છો, ટીચર આવે છે, તમને ભણાવે છે, તમને પણ મળ્યું શું? શિક્ષણ મળ્યું, જ્ઞાન મળ્યું, બરાબર? કાંઈ વસ્તુ મળી નથી મળી, સેવા છે. બેંક છે, પછી રેલવેની એક સેવા કહેવાય, બસ છે, બરાબર? આરોગ્ય છે, પછી સેવા છે. બસની ટિકિટ લે તમારે, બસ તમારા ઘરે નથી આવી જવાની, બરાબર ને? તો બસ વેચાતી નથી લઈ લેવાના. બસમાં તમે જે બીજી જગ્યાએ ટ્રાવેલ કરો છો, તો એ સેવા ક્ષેત્ર છે. આ બધા પ્રવાસ છે, આ બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ. તો તરણેતરમાં તમને બધી વસ્તુ ખ્યાલ આવી ગઈ હશે. તો આ 3 પ્રકારના ઉત્પાદનના, આપણે શું કે ઉત્પાદન નહીં પણ આર્થિક પ્રવૃત્તિના માળખા છે. યાદ રાખજો, આર્થિક પ્રવૃત્તિના માળખા કેટલા છે, ક્યાં પ્રશ્ન પૂછાય, તમારે 3 લખવાના રહેશે. ઉત્પાદન સાધનોની વાત કરીએ તો અનાજના ઉત્પાદન માટે આપણે બળદ, ટ્રેક્ટર, દાતરડું, મજૂર, જમીન જેવા સાધનોનો વપરાતા હોય છે. હવે 4 સાધન છે ઉત્પાદનના. કેટલા છે? 4 સાધન, બરાબર ને? જમીન, મૂડી, શ્રમ, નિયોજન. 4 લાઈનમાં યાદ રાખવાના છે. જમીન, મૂડી, શ્રમ, નિયોજન. જમીન, મૂડી, શ્રમ, નિયોજન. જમીન, મૂડી, શ્રમ, નિયોજન. જમીનનો મતલબ શું છે? જેના ઉપર આપણે કામ કરતા હોય. જમીન એટલે પૃથ્વીની સપાટીનો જે ઉપલો પોપડો છે ને, ઉપલો પડ જે ઉપલું, જમીન કહેવાય. જમીન એક ઉત્પાદનનું કુદરતી સાધન છે. આમાં તમે કંઈ ડાયરેક્ટ વધારો કરી શકો નહીં. મૂડી એટલે ઉત્પાદનના ઉપયોગમાં લેવામાં આવતા માનવસરી સાધનો માટે યંત્રો, ઓજારો, મકાન વગેરે મૂડીમાં સમાવેશ થાય છે. મૂડી એટલે આમ તો જનરલી રૂપિયા કહેવાય, કેપિટલ કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય? કેપિટલ ઇંગ્લિશમાં, બરાબર છે? આનાથી તમે યંત્રો, ઓજારો, મકાનો આ બધી વસ્તુ લઈ શકો છો. શ્રમ એટલે સીધી વાત છે, માણસો દ્વારા કરવામાં આવતું જે કાર્ય છે ને શ્રમ કહેવાય. વર્તનની અપેક્ષા કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહેવાશે, બરાબર? કાંઈક રૂપિયાની આશા હોય એને વળતરની અપેક્ષા કહેવાય, બરાબર છે? મજૂર છે, ખેત મજૂર છે ને રૂપિયા મળે, ટીચરને પોતાની ફી મળે, ડૉક્ટરને ફી મળે, કામદારોને પોતાનો પગાર મળતો હોય, બધે પોતાનું વળતર કાંઈક ને કાંઈક આશા રાખીને બેઠા છે. બદલામાં પોતાનું ટાઈમ આપે છે, કાર્ય કરે છે, શારીરિક કે માનસિક કાર્ય કરે છે, આ શ્રમ કહેવાય. અને નિયોજક, બરાબર છે? આમ તો નિયોજન કહેવાય. જમીન, મૂડી, શ્રમ, નિયોજન, બરાબર છે? જો નિયોજન લખેલું છે ને મતલબ શું? આ ત્રણેયને સાધનોના ઉત્પાદનમાં જોડનાર વ્યક્તિને નિયોજક કહેવાશે, બરાબર? ઉત્પાદનમાં જોડનાર વ્યક્તિને. આને જનરલી જે મેનેજમેન્ટ કરતો વ્યક્તિ હોય, જેમ કે ખેતરનો માલિક છે, એની પાસે જમીન છે, મૂડી ભેગી કરી, રૂપિયા લઈ આવ્યો, 1,00,000 2,00,000ના સાધનો લઈ આવ્યો, માણસોને ભેગા કર્યા, એને પગાર ચૂકવો, બધા ભેગા કરી અને એને શું કર્યું? ખેતરનું ખેડાણ કર્યું, લણણી કરી, પાક ઉગાડ્યો, બરાબર છે? અને વેચો, તો શું કર્યું? એ વ્યક્તિ નિયોજક કહેવાશે. જેટલો પણ નફો મળતો હોય ને એ નિયોજકને મળે, નિયોજન કરનાર, મેનેજમેન્ટ કરનાર વ્યક્તિને મળે, બરાબર છે? પછી કોઈ બિલ્ડર છે તો શું કરે? બિલ્ડર પોતાના રૂપિયાનું રોકાણ કરે, એ કોન્ટ્રાક્ટરને હાયર કરે, બિલ્ડિંગ બનાવે, કોન્ટ્રાક્ટર છે બધા મજૂરો લઈ આવે, મજૂરોથી બિલ્ડિંગ બને, બરાબર છે? તે પછી એ સિવાયની લાઇટમાં બધી ઇલેક્ટ્રિકનું લાઇટનું બધું કામ થતું હોય, ફર્નિચરનું કામ થાય, બધી વસ્તુ કામ થાય, બરાબર છે? બધું થયા પછી આખી બિલ્ડિંગ તૈયાર થાય અને બધા ફ્લેટ વેચાઈ જાય, આખું બિલ્ડિંગમાં બધા ઘર વેચાઈ જાય, દુકાન બધી વેચાઈ જાય, તો તે નફો તો એ કોણ લઈ જાય? બિલ્ડર લઈ જાય. કારણ કે બિલ્ડર કોણ છે? નિયોજક છે. ક્લિયર થઈ ગયું? તો જમીન, મૂડી, શ્રમને નિયોજન, ઉત્પાદનના બધા 4 સાધનો છે. ખૂબ જ મોસ્ટ ટાઈમ છે, યાદ રાખજો. હવે ઉત્પાદનના સાધનોની ફાળવણી, આ જે 4 સાધન છે ને એની ફાળવણી કેવી રીતે થાય? તો
અમર્યાદિત જરૂરિયાત. જો માણસની જરૂરિયાત અસંખ્ય ને અમર્યાદિત છે, કોઈથી પતવાની નથી. એ વસ્તુ યાદ રાખજો. તમારી પાસે નાનું ઘર હોય તેમ થાય કે મોટું ઘર લઈ લે, બરાબર ને? એમ થાય કે ભાઈ એક રૂમનું ઘર, પેલા ભાડેના ઘરમાં રહેતા હતા બધાને એમ થાય કે મારું પોતાનું ઘર હોય તો ભલે નાનું તો નાનું પણ પોતાનું ઘર હોવું જોઈએ. મમ્મી પપ્પાને એમ લાગતું હોય. પછી નાનું ઘર હોય 1 BHK હોય તમને 2 BHK 3 BHK થઈ જાય, બંગલો થઈ જાય, બરાબર? પછી જૂની બાઇક હોય તો નવી બાઇક લેવાનું મન થાય, કાર લેવાનું મન થાય. પછી જે ખૂબ જ અમીર વ્યક્તિઓ છે, દુબઈના શેખ હોય ને, બરાબર, એ લોકોને તો ભાઈ બધી વસ્તુ તો હું લેવાનું મન થાય કે મારી પાસે સોનાની કાર હોય, સોનાનું જેટ પ્લેન હોય. એટલે માણસોની જરૂરિયાત પતતી જ નથી. કાંઈક ને કાંઈક નવું નવું એને હાઈલા રાખતું હોય મગજમાં. એક જરૂરિયાતમાંથી બીજી જરૂરિયાત ઉદ્ભવે છે. આમ અનેક કારણોસર જરૂરિયાતો અમર્યાદિત બને છે. જરૂરિયાતોનો અગત્યનો ક્રમ. જે સૌથી વધારે અગત્ય છે એને પ્રાથમિક સંતોષવી પડે છે અને બાકી અન્ય જરૂરિયાતો છે એ ત્યારબાદ, બરાબર? જેમ કે સૌથી પહેલાં આપણી જરૂરિયાત હોય છે ખાવાનું. માણસ છે એ કપડાં વગર કદાચ રહી શકે, બરાબર છે? અત્યારે તો આમ તો જોવા જઈએ તો નથી રહેતા, પણ જનરલી કપડાં વગર માણસો રહી શકે છે. કારણ કે તમે જોયા હશે કે જૂનાગઢમાં કે બીજી કોઈ પણ જગ્યાએ જે સાધુ ને બાવા ને બધા હોય, બરાબર, એ લોકો નિવસ્ત્ર રહેતા હોય, કપડા વગર રહેતા હોય, બરાબર છે? એ ભગવાનની ભક્તિમાં લીન હોય. પછી સિવાય જૈન ધર્મની અંદર, હું પોતે જૈન છું એટલે મને ખ્યાલ છે, દિગંબર સંપ્રદાય હોય જેની અંદર સાધુઓ બધા હોય છે, એ નિવસ્ત્ર હોય, એને દિગંબર કહેવાય. કપડા વગરના એ લોકો રહેતા હોય અને એ રીતના બધી વસ્તુનો ત્યાગ કરી નાખ્યો હોય એને, તો એ રહી શકે છે. પણ છતાં પણ એવું નથી કે ખોરાક વગર ના હાલી શકે. ખોરાક તો બધાને જોઈએ. તો જે વધારે અગત્ય છે એ તેને પહેલાં પ્રાયોરિટી આપો. પછી સિવાય આરોગ્ય છે, કપડાં છે, મકાન છે, માણસોને રહેવા માટેની જગ્યા છે, એ બધી વસ્તુ પ્રાથમિક આવે. તે પછી ધીમે ધીમે લક્ઝરી વસ્તુ ચાલુ થાય. લક્ઝરી વસ્તુનો મતલબ શું? કે ભાઈ હવે ઘરમાં ટીવીની જરૂર છે, એ સિવાય ઇન્ટરનેટની જરૂર છે, વાઈફાઈની જરૂર છે, મોબાઈલમાં રિચાર્જની જરૂર છે. તો આ બધી વસ્તુ લક્ઝરીની અંદર વસ્તુ આવશે. મર્યાદિત સાધનો. આ બધી વસ્તુ પૂરી કરવા માટે આપણી પાસે સાધનો કેટલા છે? તો મર્યાદિત છે. કુદરતી સંસાધનો મર્યાદિત છે. કાંઈ પેટ્રોલ અનલિમિટેડ નથી. એવું નથી પેટ્રોલ કાઢ્યા જ રાખો. એક દિવસ પેટ્રોલ પૂરું થઈ જશે, બરાબર છે? નકર તો આપણે કાઢ્યા જ રાખી પેટ્રોલ, તો પેટ્રોલ સાવ સસ્તું હોય, પાણીને ભાવે પેટ્રોલ મળતું હોય, બરાબર છે? પણ એવું નથી, એટલે તો મોંઘું થતું જાય છે ધીમે ધીમે. હા, અમુક વસ્તુ અમર્યાદિત છે, જેમ કે સૂર્યપ્રકાશની બધી વસ્તુ, તો એના માટે તમારી પાસે સોલાર સિસ્ટમની હોવું જોઈએ, બરાબર? પછી સાધનો મર્યાદિત હોવાથી એનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, બરાબર? જેમ કે તમારી પાસે કોઈ પણ એક જમીન છે, જમીનમાં તમે હોસ્પિટલ બનાવી શકો, સ્કૂલ બનાવી શકો, કોઈ બિલ્ડિંગ બનાવી શકો. બિલ્ડિંગ તમે 5 માળની બનાવો તો બની શકે ઓછા ફ્લેટ થાય, પણ 10 માળની બનાવો તો વધારે ફ્લેટ થાય. તો કેવી રીતના આનો ઉપયોગ કરો છો? કારણ કે તમારી પાસે સાધનો મર્યાદિત છે, બરાબર? સાધનોનો વૈકલ્પિક ઉપયોગ, મેં તમને કીધું એ પ્રમાણે વૈકલ્પિક ઉપયોગ હોય. સાધનોનો ઉત્પાદન કોઈ સાધનનો એક કરતાં વધુ ઉપયોગમાં આવી શકે છે. જેમ કે મેં તમને કીધું એ પ્રમાણે તમારી પાસે કોઈ એક જમીન છે, એને તમે ગાર્ડન બનાવી શકો છો, પ્લેગ્રાઉન્ડ બનાવી શકો છો. પછી સિવાય તમે સ્કૂલ બનાવી શકો છો, હોસ્પિટલ બનાવી શકો છો, કમર્શિયલ બિલ્ડિંગ બનાવી શકો છો, જેમાં અલગ અલગ પ્રકારની દુકાનોની બધી વસ્તુ હોય. પછી સિવાય તમે શું બનાવી શકો છો? તો કે રહેણાંક વિસ્તાર, મતલબ કે રેસિડેન્શિયલ બિલ્ડિંગ જે બનાવી શકો છો, કાંઈ પણ બનાવી શકો છો. પણ તમે બધું નહીં બનાવી શકો. શું કામ? કારણ કે જમીનનો કટકો એટલો જ છે. એમાં કોઈ બિલ્ડર આવીને પોતાની જરૂરિયાત પ્રમાણે જે લાગશે કે જેમાં સૌથી વધારે નફો થઈ શકે છે, જેટલી સૌથી વધારે જરૂરિયાત છે એ વસ્તુ એ બનાવશે. ક્લિયર છે આ બધી વસ્તુ? તો એ વૈકલ્પિક ઉપયોગ કહેવાશે. હવે આ બધાની વસ્તુની વાત થઈ ગયા પછી ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ. 2 પ્રકારની દુનિયા પદ્ધતિ જોવા મળે છે. આ 3 પ્રકારની છે, પણ મુખ્ય 2 ખૂબ જ મોસ્ટ ટાઈમ યાદ રાખજો. આ તમને પ્રશ્ન પૂછાશે એટલે ધ્યાનથી જોજો. 2 પદ્ધતિ કઈ? તો એક સમાજવાદી પદ્ધતિ અને બજારવાદી પદ્ધતિ. હવે તો પહેલાં તો સમજી કે આ બધી વસ્તુ છે શું, સમાજવાદી પદ્ધતિ અને બજારવાદી પદ્ધતિ શું છે? તો અત્યારે નથી, આ વર્ષો જૂની પદ્ધતિ છે, બરાબર? વર્લ્ડ વોર થયું હતું તે પહેલાંની પદ્ધતિ છે આમ તો આ, બરાબર? બજારવાદી પદ્ધતિનો મતલબ શું થાય? કે આની અંદર પ્રાઇવેટ વધારે હોય, સરકારનો હસ્તક્ષેપ ઓછો હોય, પ્રાઇવેટ વસ્તુઓ તમને વધારે જોવા મળશે, બરાબર? જો અમેરિકા, જાપાન, ઇંગ્લેન્ડ આ બધા આર્થિક વિકાસ, પોતાનો આર્થિક વિકાસ બજારવાદી પદ્ધતિથી કર્યો છે, બરાબર છે? બજારવાદી પદ્ધતિમાં શું હોય કે આ પદ્ધતિમાં મૂડીવાદી પદ્ધતિ હોય. માણસો રૂપિયાને વધારે માન આપતા હોય, બરાબર? બધી વસ્તુ પ્રાઇવેટ હોય, બધે પોતપોતાની મરજી મુજબ ધંધો કરતા હોય,
બરાબર. સરકાર પોતાને કંઈ એમાં હળી કરે નહીં, પોતાની કંઈ ટાંગ અડાડે નહીં, બરાબર. એટલે એકદમ હરીફાઈ થતી, જો સ્પર્ધા અને હરીફાઈ ફૂલ હોય એની અંદર. હમણાં તમને આખું સમજાય છે, લક્ષણો બધું સમજી જશે એટલે તમને આખી વસ્તુ ક્લિયર થઈ જશે. આમાં મુક્ત અર્થતંત્ર હોય, મતલબ કે બધા માણસોને સંપૂર્ણ છૂટ હોય, તમારે જે કરવું હોય. હા, અમુક ઇનલીગલ એક્ટિવિટી હોય, જેમ કે ડ્રગ્સની ને આ બધી વસ્તુ, એવી વસ્તુની છૂટ ના હોય, પણ બાકી બધી વસ્તુ તમારે કેવી રીતના ધંધો કરવો, કેવી રીતના કામ કરવું, આ બધી વસ્તુ તમને છૂટ આપવામાં આવતી હોય છે. પણ શું થાય, બજારમાં સ્પર્ધાને હરીફાઈ થાય, સ્પર્ધાને હરીફાઈ થાય એટલે ઓટોમેટિક છે એ વસ્તુના ભાવ છે એ ધીમે ધીમે ઘટતા જાય. કારણ કે એક વ્યક્તિ ભાવ વધારે તો બીજો વ્યક્તિ ભાવ ઘટાડી નાખે, પેલો બીજો કરતા વધારે ભાવ ઘટાડી નાખે, એટલે સ્પર્ધા થતી હોય. સ્પર્ધા થાય એટલે માણસોને વધારે લાભ થાય, બરાબર. જો બજારમાંથી બધાના લક્ષણો, ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે, બરાબર. સાધનો બધા સરકારના હાથમાં ના હોય, વ્યક્તિના હાથમાં હોય, બરાબર. બજાર બજારનો હેતુ શું હોય, નફો કમાવાનો, કે ભાઈ હું તો વધારે નફો કમાવું, બરાબર છે. મારી પાસે સાધનો, મારી પાસે જમીન છે, મકાન છે, તો કોઈ પણ બિલ્ડિંગ પડી છે, મશીનરી છે, સાધન સામગ્રી છે, રૂપિયા છે, ગમે એ છે મારી પાસે, હું એનો ઉપયોગ નફો કમાવા માટે કરીશ, એટલે મારી જે વેલ્થ છે, મારી જે રૂપિયા છે એ વધારે વધશે, બરાબર. ગ્રાહકને વસ્તુની પસંદગી કરવાની તક મળે છે આની અંદર. શું કામ? કારણ કે બધા પોતપોતાની રીતે કાંઈક ને કંઈક અલગ અલગ પ્રકારની વસ્તુ બનાવી રાખે છે, એટલે ગ્રાહક માટે ઘણી બધી પસંદગી રહેશે, બરાબર. સરકારનો હસ્તક્ષેપ એવું હોય, હોતો નથી બજાર ઉપર, અથવા તો બહુ ઓછું હોય છે. હોય તો ખરા, એવું ના હોય, હાવ ના હોય, પણ બહુ ઓછું હોય. આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવાય છે. ભાવતંત્ર કેવા પ્રકારનું છે એ પ્રમાણે આર્થિક નિર્ણયો લેવાતા હોય, બરાબર છે. હવે જેને લાભ જો, વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાઈ રહી છે, એટલે માણસ પોતાની રીતે કામ કરી શકે છે. ઉત્પાદનના સાધનોનો ઉપયોગ પોતાની રીતે કરી શકે છે, એટલે જેટલા સાધનોનો મહત્તમ ઉપયોગ. જો મારી પાસે કોઈ વસ્તુ પડી હોય, મારી પાસે કોઈ મશીન પડ્યું હોય અને મને છૂટ મળે કે મન પડે મેં મશીનનો ઉપયોગ કરી શકું, જે વસ્તુ એમાંથી બનતી બધી વસ્તુ બનાવું અને માંગી હોય બજારની અંદર એનું, બરાબર છે, તો હું મશીનનો વ્યવસ્થિત પૂરેપૂરો ઉપયોગ કરીશ, એનો કસ કાઢી લઈશ આખો. અને જેટલું બને એટલે સસ્તા ભાવમાં વસ્તુ બનાવીશ, સારી વસ્તુ બનાવીશ, એટલે બજારમાં મારી વસ્તુ વેચાઈ વધારે અને માંગ રહી. ધારો કે તમારી પાસે એવું મશીન, તમે એવું કરશો, બરાબર છે, અને તમારા અને મારા વચ્ચે હરીફાઈ થશે. આમાં ફાયદો કોનો? તો ગ્રાહકનો ફાયદો. તમે અને હું હરીફાઈ કરશી તો શું થશે? આપણે વસ્તુ સસ્તી બનાવશી, સારી બનાવશી, ગ્રાહકોને સારું મળશે અને બધા પોતાનો નફો કમાતા હશે, બરાબર છે, પોતપોતાની રીતે. સરકાર એમાં કાંઈ પોતાનો જે હસ્તક્ષેપ કરશે નહીં. મહત્તમ ઉત્પાદન મેળવી શકાશે. સ્પર્ધાના કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બનશે. માની લો હું વધારે ઉત્પાદન કરતો, વસ્તુ સારી ન બનાવતો હોઉં અને તમે વસ્તુ સારી બનાવતા હો, સારી ક્વોલિટી હોય, તો માણસો તમારી પાસે જશે વસ્તુ લેવા માટે. પછી હું શું કરીશ? હું મારી વસ્તુ સારી બનાવવાની ટ્રાય કરીશ, બરાબર. એટલે આમાં આ બધી વસ્તુ જોવા મળે. સતત નવા નવા સંશોધનો થતા રહીએ અને આર્થિક વિકાસને ગતિ મળે છે, બરાબર. માની લ્યો કે આમાં આપણે મોબાઈલની જ વાત કરીએ તો આજથી 10 વર્ષ પહેલા છે ને, મોબાઈલ અત્યારે જેટલા સારા મળે છે એટલા ના મળતા, બરાબર. ટચ સ્ક્રીન ફોન મળતા, પણ સ્માર્ટફોન નહોતા, ખાલી ટચ સ્ક્રીન હતા, ક્લિયર છે. સારા કેમેરાની ક્વોલિટી સારી નહોતી, સેલ્ફી કેમેરા એટલે સારા નહોતા, બરાબર. એ નવું માર્કેટની અંદર આવ્યું હતું, પણ ધીમે ધીમે બધી કંપની આવવાનું ચાલુ થયું, તો બધી કંપની ભેગી થઈ અને પોતાનો માલ વેચાય, પોતાની વસ્તુ વેચાય, એના માટે નવું ઇનોવેશન કરવાનું ચાલુ કર્યું, બરાબર. પેલા પાછળ એક કેમેરાની જગ્યાએ 2 કેમેરા લઈ આવ્યા, પછી 3 કેમેરા, 4 કેમેરા, પછી આગળ સેલ્ફી કેમેરો. પછી શું કર્યું? બેટરી વધારે. પેલા 3000 કે 2000 mAhની બેટરી મળતી, તો અત્યારે 5000 mAhની બેટરી મળે છે. પછી બેટરી વધારી શકાતી, 5000 6000 થાય છે. હવે એનાથી વધારે કંઈ થોડું પાવર બેંક ભેગી આપવાની છે આપણને, એટલે મોબાઈલ છે, પાવર બેંક તો નથી, એટલે બેટરી લોકો ફિક્સ રાખે છે. 5000 કે 6000 mAhની બેટરી છે, પછી શું કરે? ચાર્જર વધની સ્પીડ વધારી નાખે. પેલા 5 કે 10 વોટનું ચાર્જર મળતું, અત્યારે 100 વોટના ચાર્જર મળે છે. અડધી કલાકમાં તમારું કે 15 મિનિટ તમારો ફોન આખો ફૂલ ચાર્જ થઈ જાય. પછી કેમેરાની ક્વોલિટી સારી વધારવા માંડ્યા, ફોનને કર્વ ડિસ્પ્લે થવા માંડ્યો. તો તમે જોઈ શકો છો કે ઘણી બધી કંપની જે ભેગી થઈને અલગ અલગ સંશોધનો કરે, એની લીધે આર્થિક વિકાસ ઘણો બધો થાય છે, બરાબર. તો વિકાસ થયો ને, મોબાઈલની જે ઇન્ડસ્ટ્રી છે એમાં ઘણો બધો વિકાસ થઈ ગયો. હજી ભવિષ્યમાં આનાથી વધારે થશે. ના ખાલી મોબાઈલમાં નહીં, ટીવીમાં, ફ્રીજમાં, વોશિંગ મશીનમાં, જેટલા ઇલેક્ટ્રોનિક વસ્તુ બધેમાં થાય છે. તો એનાથી માણસોની જીવનની જે ગુણવત્તા છે ને એ બહુ વધે છે. તો આ વસ્તુ હોવી જોઈએ, ક્લિયર છે. આની ખામી શું છે એ પણ આપણે જોઈ લઈએ.
જો નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતી વસ્તુઓથી મોજ શોખની વસ્તુનું ઉત્પાદન વધારે થાય છે અને પ્રાથમિક જીવન જરૂરિયાતની વસ્તુનું ઉત્પાદન ઘટે છે. તો આવું થઈ શકે છે કે માણસો મોજ શોખની વસ્તુ વધારે બનાવે અને પ્રાથમિક વસ્તુઓ ઉપર એટલું ધ્યાન ના આપે. બરાબર છે. પણ જનરલી હું આને ખામી નહીં કહું. શું કામ તમને સમજાવું આખી વાત? આમાં છે ને જો પેલું જ પોઈન્ટ નફાને ધ્યાનમાં રાખવામાં આવે છે. જો પ્રાથમિક જીવન જરૂરિયાતની વસ્તુઓ છે ને, પ્રાથમિક વસ્તુ એ બધાને જરૂરી છે. હવે સમજાવું એક રીતે સમજાય અને આરામ સમજાઈ જશે આરામથી. માની લો તમારી પાસે કોઈ જમીન છે, બરાબર છે, અને જમીનમાં તમે વધારે રૂપિયા મળે એટલા માટે તમે કપાસ ઉગાડો છો, કારણ કે કપાસ છે એનાથી જરૂરિયાતની વસ્તુ છે. અને કપાસ સિવાય છે ને તમે તમાકુ ઉગાડો છો, માની લો તમાકુનું ખેતર ઉગાડો છો, જેમાં તમાકુના ઝાડ હોય, તમાકુના પાન હોય, એનાથી એ રોકડીઓ પાક. તમને ખબર તમાકુ શું છે? રોકડીઓ પાક છે. એમાં રૂપિયા વધારે મળે અને ફટાફટ વેચાઈ જાય, માણસો માંગે કરે છે. પણ એ જીવન જરૂરિયાતની વસ્તુ નથી, પણ તમને રૂપિયા સારા મળે છે એટલા માટે તમે એ ઉગાડો છો. અને તમને જોઈને કે ભાઈ આ ભાઈ તો બહુ સારી રૂપિયા કમાઈ જાય ઉગાડીને, એટલે તમને જોઈને છે ને બધા લોકો તમાકુ ઉગાડવાનું ચાલુ કરે છે. તો શું થશે? જરૂરિયાત છે ઘઉંની, તમે ઘઉં ઉગાડતા નથી અને શું ઉગાડો છો? વધારે રૂપિયાના લાલચમાં તમાકુ ઉગાડો છો. તમને જોઈને બધાય તમાકુ ઉગાડે છે, તો તમાકુની સપ્લાય વધી જશે, ડિમાન્ડ એટલી બધી વધશે નહીં. અને ઘઉં જે ઉગવા જોઈએ એ બધા ઉગતા નથી, એટલે એની ડિમાન્ડ એની વધી જશે. ડિમાન્ડ તો છે જ, પણ સપ્લાય ઘટી જશે, એટલે એની રૂપિયાની માંગ વધશે. એટલે શું થશે? ભાવ વધી જશે, કારણ કે ઘઉં ઉગતા નથી, કોઈ ઘઉં ઉગાડતું જ નથી, એટલે ભાવ વધી જશે રૂપિયાના. બરાબર છે? ઘઉંના ભાવ વધી જશે. એટલે થશે શું? અલ્ટિમેટલી માણસો ઘઉંમાં વધારે નફો મળશે ને એટલા માટે ઘઉં ઉગાડવાનું ચાલુ કરી નાખશે. સમજાણું? હું શું કહેવા માંગુ? સમજાણું તમને? કે માની લો કોઈ ટાઈમે માણસો મોજ શોખની વસ્તુ વધારે બનાવે છે, પણ એ જ બનાવ્યા રાખશે ને તો મોજ શોખની વસ્તુના ભાવ ઘટી જશે અને પ્રાથમિક વસ્તુઓના ભાવ વધી જશે. એટલે માણસો પ્રાથમિક વસ્તુ વધારે બનાવે, કારણ કે એને રૂપિયો નફો અહીંયા વધારે મળે છે. એટલે માણસો જ્યાં વધારે નફો મળશે ને એ વસ્તુ વધારે બનાવશે. એ પ્રાથમિકની હોય કે મનોરંજનની હોય. એટલે આમ તો જનરલી આ ખામી કહી ના શકાય, પણ તમે લખી શકો છો એક્ઝામ ઓરિયન્ટ. તમે આપ્યું છે. ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાતને કારણે શોષણ થવું. ગ્રાહકને જો કોઈ વસ્તુની ખબર ના હોય તો એનું શોષણ થઈ શકે છે. પણ આમાં હરીફાઈ વધારે જોવા મળે છે. એટલે હરીફાઈને લીધે માણસોને અજ્ઞાન હોય એ વસ્તુ પણ એ લોકોને પણ જાણકારી મળતી રહે છે. ઇજારાશાહી મજૂરનું શોષણ થાય છે. તો આ બહુ સારી વાત છે. આ તો સારી વાત છે, એટલે કે ખામી છે, પણ બહુ વ્યવસ્થિત આ લોકોએ કીધું છે. ઇજારાશાહીનો મતલબ શું છે? કે એક જ વ્યક્તિ હોય આખા માર્કેટમાં વેચવાવાળો, લેવાવાળા ઘણા બધા હોય, એટલે પોતાનો મન પડી ભાવ લગાડે. જેમ કે માની લો માર્કેટમાં જીઓ કંપની એક જ રહે, વોડાફોન આઈડિયા છે કે એરટેલ, જ્યાં કોઈ કંપની રહે જ નહીં, બધી ગાયબ થઈ જાય. જીઓ એક જ કંપની હોય તો એ મન પડી પોતાના ઇન્ટરનેટના ભાવ લગાડવાનું ચાલુ કરે. બરાબર છે? તો આને ઇજારાશાહી કહેવાય. એ લોકો મજૂરોનું શોષણ વધારે કરે, જે ઇજારાશાહી હોય. અથવા તો બજારવાદી પદ્ધતિ હોય, એ વધારે નફો કમાવા માટે પોતાના જે માણસો રાખેલા હોય ને એ લોકોને ઓછો પગાર આપે, આવું બને. એનું શોષણ કરે, આવું બને. બરાબર છે? તો આ એક પદ્ધતિની મર્યાદા છે અને બહુ ખરાબ કહેવાય. આ વસ્તુ બજારવાદી પદ્ધતિમાં જોવા મળે જ છે. રાજ્ય સરકારમાં કોઈ નીતિ નિયમ ન હોવાથી કુદરતી સંપત્તિને નુકસાન થઈ જાય. આ પણ ખૂબ જ મસ્ત મજાનો પોઈન્ટ અહીં આપેલો છે. હું મસ્ત એટલા માટે કહું છું કે આ સાચે આમ તો ખરાબ છે, પણ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે. અને આનો સુધારો થાય એના માટે આપણે વિચાર કરવો જોઈએ કોઈ પણ સરકારને, કે કુદરતી સંપત્તિ, ભાઈ જો મને રૂપિયા વધારે મળે છે, હું કોઈ ધંધો કરું, જંગલ કપાતા તો ભલે કપાતા, પર્યાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વધતો હોય તો ભલે વધતો, નદી ખરાબ થતી હોય તો ભલે થતી, હું એવું કંઈ નહીં વિચારું. હું ખાલી મને રૂપિયા વધારે મળે જેવું કરીશ. તો આને કે બજારવાદી પદ્ધતિના નફો મેળવવાની લાલસાને લીધે થતા નુકસાન. બરાબર છે? તો આવું ન થવું જોઈએ. એટલે કુદરતી સંપત્તિને વધારે નુકસાન થાય છે આ પદ્ધતિમાં. તો છેલ્લા 2 પોઈન્ટ તો ખૂબ જ મોસ્ટ ટાઈમ છે, બાકી 2 પોઈન્ટ ઠીક છે. બરાબર. હવે આપણે સમાજવાદી પદ્ધતિની વાત કરીએ. ઓના કરતાં એકદમ ઉલટું. ઓમાં કોણ હતું? પ્રાઇવેટ હતા. પ્રાઇવેટ લોકો વધારે હતા, ખાનગીકરણ વધારે હતું. આમાં સરકારનું વધારે હોય, પ્રાઇવેટનું કાંઈ એટલું બધું ના હોય. બધું તો સરકારની જ હોય. જમીન સરકારની, માણસો સરકારના, બધું સરકારનું. સરકાર શું કરશે? બધા રૂપિયા ભેગા કરી અને બધા લોકોને આપી દેશે. આમ પદ્ધતિ એક રીતે સારી કહેવાય. આમાં ઘણા નેગેટિવ પોઈન્ટ પણ જે આપણે આગળ જોશી. જેમ કે રશિયા છે, ચીન છે, આ સમાજવાદી પદ્ધતિ છે. બરાબર. સમાજવાદી પદ્ધતિમાં આર્થિક નિર્ણયો રાજ્ય સરકારના અથવા કોઈ પણ દેશની સરકારના હોય.
સમાજવાદી પદ્ધતિમાં સમગ્ર અર્થતંત્રનું સંચાલન સરકાર પોતે કરતી હોય છે. ખેતી પણ રાજ્ય સરકારની માલિકીની હોય છે. એટલે ખેતીમાં શું ઉગાડવું, શું ન ઉગાડવું બરાબર છે. આ બધી વસ્તુ કોના હાથમાં હોય છે? આ બધી વસ્તુ સરકારના હાથમાં હોય છે. ઉત્પાદનના બધા સાધનોની માલિકી સરકારની હોય છે. ચીજ વસ્તુનું ઉત્પાદન અને ભાવો રાજ્ય સરકાર નક્કી કરતા હોય છે. એવું નહીં કે ભાઈ હું વસ્તુ જેટલા વેચું એટલામાં સરકાર કે તમારે આ ઉગાડવાનું તો એ જ ઉગાડે. તમારે ખાલી અહીંયા એઝ અ એમ્પ્લોય કે વર્કરની જેમ, મજૂરની જેમ તમારે કામ કરવાનું, તમને એ પ્રમાણે વેતન મળી જશે. બાકી બધી જમીન સરકારની હશે, ઉત્પાદન સરકાર કરશે. શું કરવું, ક્યાં કરવું, કેટલું કરવું, કેટલા ભાવમાં વેચવું, આ બધું સરકાર જ નક્કી કરે. ક્લિયર છે? હવે સમાજવાદી પદ્ધતિના લક્ષણો તો કે આર્થિક નિર્ણયો સરકારના હાથમાં હોય છે. ઉત્પાદન સાધનોની માલિકી સરકારની હોય અને કામદારોને કામના બદલામાં વેતન ચૂકવવામાં આવે. એ રીતે સમજાઈ ગયું. બધા લોકો અહીંયા કામદાર જ હોય. આમ તો માલિક બહુ ઓછા હોય. સમાજવાદી પદ્ધતિમાં લાભો કે બિનજરૂરી મોજ શોખની ચીજવસ્તુઓનું ઉત્પાદન થતું નથી. કુદરતી સંપત્તિનું દુર્વ્યય થતું નથી. તો આ એક બહુ સારી વાત છે. જે મર્યાદા છે કેની? તો કે બજારવાદી પદ્ધતિની. અહીંયાની લાભો છે, એના લાભો મતલબ કે આની ફાયદા છે. આના આવક અને સંપત્તિનું અસમાન વહેંચણી દૂર થઈ છે. તો એક બહુ સારી વાત છે. ભાઈ અહીંયા છે ને કોઈ એટલા ગરીબી તમને જોવા ના મળે સમાજવાદી પદ્ધતિમાં. શું કામ? કારણ કે સરકાર શું કરે? બધા લોકો માટે બધું કામ કરે, સારું કામ કરે. બરાબર છે. ગ્રાહકોનું શોષણ થતું અટકાવે. કારણ કે સીધી વાત છે, આ સરકાર છે માણસો માટેની જોઈએ. તો કમ્પેરેટિવલી બજારવાદી પદ્ધતિ કરતાં આપણે આમ સારી લાગે છે, પણ એટલી બધી સારી નથી. શું કામ? કારણ કે અહીંયા હરીફાઈ નથી જોવા મળતી. જો હરીફાઈનો અભાવ જોવા મળે છે. નવા માલિકીના સાધનો ન હોવાથી ઉત્પાદનને પ્રોત્સાહન મળતું નથી. બરાબર. આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી. તો આ બધી વસ્તુ આ બધી ખામીઓ છે. બરાબર છે. સરકારના હાથમાં જમીન હોય અને સરકાર કહે કે આ જમીન તમારે ખેતી કરવાની છે, જેટલું ઉત્પાદન થશે એ બધું અમારું, તમને ખાલી વેતન મળશે. તો તમે કાંઈ એટલું બધું ધ્યાન નહીં આપો. થોડાક દિવસ ભલે તમે આપી શકો, પણ પછી એક અંદરથી શું હોય કે એટલું બધું માણસો ધ્યાન ના આપે. મારું પોતાનું તો છે નહીં, સરકારનું જે બધું વસ્તુ સરકાર લઈ જશે તો હું કાંઈ એટલી બધી જાતિ ખેતી કરીશ નહીં. હું કાંઈ એકદમ વ્યવસ્થિત ખેતી એટલું બધું ધ્યાન રાખવું. પછી જે ખેતરમાં જે પાક ઉગ્યું હોય બરાબર, એને નુકસાન ન થાય એવું બધું ધ્યાન એટલું બધું નહીં રાખવું. કાં તો કે બધો પાક સરકાર લઈ જવાની છે. મારું પોતાનું હશે તો હું ધ્યાન રાખીશ. કારણ કે મારું પોતાનું જે નુકસાન ના થવું જોઈએ આ બધી વસ્તુ. તો પોતાનું હોય થોડુંક એ ફેર પડે છે. સરકાર બધું લઈ જાય તો એ બધું માણસોને પ્રોત્સાહન ન મળે. બરાબર. તો બધી વસ્તુના ફાયદા નુકસાન છે. મેં કીધું એ પ્રમાણે પહેલામાં જે હરીફાઈ હતી બજારવાદી પદ્ધતિમાં, હરીફાઈને લીધે માણસો નવી નવી વસ્તુ બનાવતા. સમાજવાદીમાં કંઈ માણસો નવી વસ્તુ વિચારે જ નહીં, બનાવે નહીં, કારણ કે બધું સરકાર લઈ જશે. બરાબર. હવે મિશ્ર અર્થતંત્ર. તો સમાજવાદી અને બજારવાદી પદ્ધતિ ભેગી કરીને મિશ્ર અર્થતંત્ર બને છે. અમુક ઓળું સરકારની, અમુક ઓળું સમાજની. બરાબર ને? જેમ કે આ પદ્ધતિમાં ખેતી, વેપાર, નાના પાયાના ઉદ્યોગોની માલિકી વ્યક્તિગત ખાનગી હોય છે. નાના ઉદ્યોગો છે, વ્યાપાર છે, ખેતી છે, આ બધું શું છે? ખાનગી માલિકીનું હોય. પણ જે ભારે ઉદ્યોગો છે, કારખાના જેમાં વધારે રૂપિયાની જરૂર પડતી હોય, રેલવે, વીજળી, રસ્તા, સિંચાઈ માટેના સાધન, આવી સરકારની માલિકીની વસ્તુ હોય છે. મિશ્ર અર્થતંત્રને નિયંત્રિત આર્થિક પદ્ધતિ પણ કહેવામાં આવે છે. જેમ કે ભારત ને ફ્રાન્સ છે એ મિશ્ર અર્થતંત્રના ભાગ છે, એને અપનાવેલું છે. આજે વિશ્વમાં કોઈ પણ દેશમાં સંપૂર્ણ બજાર પદ્ધતિ કે સંપૂર્ણ સમાજવાદી પદ્ધતિ છે નહીં. તો યાદ રાખજો કે દુનિયાના બધા દેશ અત્યારના સમાજવાદી કે બજારવાદી પદ્ધતિ નથી અપનાવતા. એ બધામાં ક્યાંક ને ક્યાંક મિશ્ર તંત્ર જોવા મળે છે. શું કામ? કારણ કે શરૂઆત ભલે બજારવાદી કે સમાજવાદી પદ્ધતિ થઈ હોય. જેમ કે અમેરિકામાં બજારવાદી પદ્ધતિ હતી, રશિયામાં, ચીનમાં સમાજવાદી પદ્ધતિ હતી. બરાબર છે. પણ અત્યારના બધી જગ્યાએ તમને મિશ્ર તંત્ર જોવા મળે. કારણ કે એ લોકોને ખબર છે કે અમુક વસ્તુ પ્રાઇવેટ લોકોને આપવી પડશે, કારણ કે એ લોકો વધારે ઉત્પાદન કરી શકે. અમુક વસ્તુ આપણી પાસે રાખવી પડશે, કારણ કે મિસયુઝ અમુક વસ્તુનો અથવા કુદરતી સંસાધનોનો ન થાય એટલા માટે. બરાબર છે. મિશ્ર તંત્ર બજારોમાં સંપૂર્ણ સ્વતંત્ર હોતા નથી. ક્લિયર છે? તો આખો પાઠ તમારે પૂરો થઈ જાય. આઈ હોપ કે તમને બધી વસ્તુ વ્યવસ્થિત સમજાઈ ગઈ છે. હવે આ પાઠના આપણે ક્વેશ્ચન આન્સર કરીએ. જો ખરા ખોટા તમને આપેલા છે. શ્રમ એ ઉત્પાદનનું નિર્જીવ સાધન છે, તો એ ખોટું. શ્રમથી સજીવ છે, કારણ કે
માણસો આવે છે ભાઈ, એમાં શ્રમનો મતલબ માણસ થાય. ખાલી જેની વાત કરીએ, દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગવાથી તો માથાદીઠ આવક મળે. આ સાવ સહેલું છે, આની પહેલાં આપણે ઘણીવાર વાત કરી લીધી છે. વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ, તો વિકાસશીલ દેશની વાત કરીએ તે શું હતું? ખેતી. 60% લોકો ભારતમાં ખેતી આધારિત છે, યાદ રાખજો. મગનભાઈ અને તેના મિત્રો અનાથ આશ્રમમાં દર રવિવારે માનવ સેવા આપે છે. તે બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. સીધે આર્થિક પ્રવૃત્તિ નથી, સેવા આપે, ચોખ્ખું કીધું, સેવા આપે છે, માનવ સેવા આપે છે, પોતાની જાતે સેવા આપે છે, રૂપિયા લેતા નથી. તે આર્થિક પ્રવૃત્તિ કહેવાશે નહીં, મજૂરી પણ કહેવાશે નહીં, તે બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. યંત્ર ઓજારો અને મકાન ઉત્પાદનના સાધનો, તો યંત્ર ઓજારના મકાન મેં તમને આગળ કીધું હતું, લખ્યું હતું એમાં, મૂડી કહેવાશે, બરાબર ને. 2004માં વિશ્વ બેંકે વિકાસશીલ દેશોની માથાદીઠ આવક કેટલી કીધી હતી? 735થી ઓછી, બરાબર ને. તો આ રહ્યો ઓપ્શન નંબર સી. આર્થિક વિકાસ, આર્થિક રીતે ભારત કેવો દેશ છે? તો વિકાસશીલ દેશ છે. પશુપાલન, તો એ પ્રાથમિક વ્યવસાય છે, હમણાં આપણે આગળ વાત કરી હતી. કઈ પદ્ધતિ મુક્ત અર્થતંત્ર ધરાવે છે? તો બજાર પદ્ધતિ. નીચે દર્શાવેલ કઈ બાબતમાં સેવા ક્ષેત્રમાં સામેલ નથી? સંદેશા વ્યવહાર, આરોગ્ય, બે સેવા ક્ષેત્ર કહેવાય. બેન્કિંગ એ સેવા કહેવાય. ધાતુનું ખોદકામ, તો એ ભાઈ આમાં ધાતુ મળે છે ને, ખોદકામ કે આપણે મળે છે તો ધાતુ મળે છે, તે વસ્તુ કહેવાય, તે સેવા ક્ષેત્રમાં આવે નહીં. ઉત્પાદનના ત્રણેય સાધનોને ઉત્પાદનના યોજનાપૂર્વક જોડવાની કામગીરીને શું કહેવાય? નિયોજન કહેવાય, બરાબર ને. 3 સાધન કયા? જમીન, મૂડી અને શ્રમ. જમીન, મૂડી અને શ્રમ, આ ત્રણેય ભેગું થઈને શું બને? નિયોજન બને. ક્લિયર છે? હવે એક માર્ક પડે સવાલ. વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ હોય? તો ખેતી હોય. સેવા ક્ષેત્રમાં કઈ કઈ બાબતોની કામગીરીનો સમાવેશ થાય છે? તો કે વેપાર, વાહન વ્યવહાર છે, સંચાર માધ્યમો છે, બરાબર, તાર ટપાલ ને સંદેશા વ્યવહાર, એ બધી વસ્તુ, હવાઈ ને દરિયાઈ માર્ગ, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, આ બધી વસ્તુ આવશે. મનોરંજન, વીમા કંપની, પ્રવાસ, આ બધી વસ્તુ. ક્લિયર છે? માતા પોતાના બાળકને ઉછેરે તો બિનઆર્થિક પ્રવૃત્તિ, જે આગળ સમજી ગયા આપણે. શિક્ષણ અને બેન્કિંગ, વીમા કંપનીની કામગીરી એ કેમાં આવશે? તો સેવા ક્ષેત્રમાં આવશે, બરાબર ને, સેવા ક્ષેત્રમાં. ટાંકણીથી લઈને મોટા ઉદ્યોગો, તે માધ્યમિકમાં આવે. કયા દેશ એ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કરેલો છે? તો જાપાન, અમેરિકા, આ બધા દેશો. ઇઝી છે, બરાબર ને, બધા સવાલમાં કઈ એવું છે નહીં. આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિનો તમને તફાવત આપેલો છે, સાવ ઇઝી છે, બરાબર. આર્થિકમાં જો તમે જોઈ શકો છો, જે લોકો પોતાનું આવક મેળવવા માટે, જો આવક મેળવી કે ખર્ચ કરવાના હેતુથી જે પ્રવૃત્તિ થાય એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. જે સેવા કરવા માટે કોઈ પણ અપેક્ષા વિના સેવા કરવાનું હોય એને શું કહેવાય? બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. તમને ઉદાહરણ આપેલા છે, બરાબર, ઇઝી છે, તમે જોઈ લેજો. બજાર પદ્ધતિના લક્ષણો તો આપણે આગળ જોઈ ગયા હતા, એ બધા લખેલા છે, થોડાક ડિટેલમાં લખેલા છે આની અંદર, બરાબર. માલિકી સરકારની ખાનગી હોય, બરાબર, વ્યક્તિગત હોય છે. નફાની ફાળવણીના આધારે ઉત્પાદન કરવાનું આવતું હોય છે. નિર્ણયો ભાવતંત્રના આધારે લેવાતા હોય. નિર્ણયો કોના આધારે લેવાતા હોય? ભાવતંત્રના આધારે લેવાતા હોય. વ્યક્તિગત લાભ કે નફાને ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે. ગ્રાહકોને પસંદગીની વિપુલ તકો મળે છે. આ બધી વસ્તુ ક્લિયર છે. અને મુક્ત અર્થતંત્ર પણ કહેવામાં આવે છે. ઉત્પાદનના સાધનો કયા છે તે જણાવી સમજૂતી આપો. તો જમીન, મૂડી, શ્રમને નિયોજન, તો અલગ અલગ સાધનો આપેલા છે. આના વિશે તમને બધી વસ્તુ અહીં આપેલી છે. તમે વિડીયો પોસ્ટ કરીને વાંચી શકો છો, અથવા તો ટેલિગ્રામમાં તમને PDF મળી જશે, એ તમે આરામથી ડાઉનલોડ કરીને જોઈ શકો છો, બરાબર. અત્યારે આખે કોઈ સમજાવતો નથી, કારણ કે આગળ સમજાવેલું છે. પછી બજારવાદી પદ્ધતિ અને મૂડીવાદી પદ્ધતિ. એક જ મિનિટ, ચાલો. આ જોઈ શકો છો, આખે આખું તફાવત છે, બરાબર. માલિકી ખાનગીની હોય છે, આમાં સરકારની હોય છે. આર્થિક નિર્ણયો નાણું અને ભાવતંત્રની મદદથી લેવાતા હોય છે. ફાળવણી, આર્થિક નિર્ણયો છે એ કેન્દ્રીય સત્તા દ્વારા લેવામાં આવતા હોય છે. આમાં ભાવતંત્ર આર્થિક વ્યવસ્થા માલિક જેવા હોય છે, અને આમાં નોકર જેવા હોય છે. ભાવતંત્ર નાણાં, બરાબર છે. આમાં સ્વતંત્રતા હોય છે, આમાં સ્વતંત્ર હોતું નથી. હરીફાઈ હોય છે, હરીફાઈના તો અભાવ હોય છે. તો બધા અલગ અલગ તમને પોઈન્ટ આપેલા છે, એકવાર જોઈ લેજો. ક્લિયર છે. અને આ 4 માર્કનો પ્રશ્ન તમને સ્વાધ્યાયમાં આપેલો છે, એટલે મેં તમને અહીંયા આપ્યો છે. બાકી આ તમને પૂછાશે નહીં. આર્થિક વિકાસના અર્થતંત્રમાં કોઈ પણ 4 લક્ષણો, તો નીચે માથાદીઠ તમને 9 આપ્યા હતા, બરાબર ને. આગળ તમને 9 આપ્યા હતા.
એ 9 તમને અહીંયા આપેલા છે, તમે જોઈ શકો છો. કોઈ પણ 4 તમારે લખવાના છે, 4 માર્કમાં પૂછાઈ શકે છે, પણ તમને લગભગ નહીં પૂછે, કારણ કે આ 4 માર્કના પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાતા હોતા નથી. ક્લિયર છે? તો આખું ચેપ્ટર હતું, તમને સમજાઈ ગયું હશે આખું ચેપ્ટર. અને નેક્સ્ટ વિડીયોમાં હું તમને આવા જ ચેપ્ટર સમજાવતો રહીશ, એટલે વિડીયોને લાઈક કરી નાખો, શેર કરી નાખો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. તમને આ બધા વિડીયોઝ મળતા રહેશે. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.